ધોરાજીમાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે, જેના કારણે અહીંની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ધોરાજીમાં ભારે વરસાદ બાદ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીનો રોગચાળો વકર્યો છે। અહીંની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે 300 જેટલા દર્દીઓની ઓપીડી રહેતી હોય છે, પરંતુ હાલ રોગચાળાએ માથું ઉચકતા લગભગ 700 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે। હું ડૉક્ટર વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલની ઓપીડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી 700ની આસપાસ હોતી હોય છે। એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો 35% ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે, એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે। અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી, ફિઝિશિયન, મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે। લોકોને ખાસ તો આ સિઝનમાં, જે વરસાદી સિઝનમાં, એ સલાહ આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરિનેટેડ વોટર, અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ। લોકોને આ સલાહ આપું છું। ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં 10 થી 15% વધારો થયો છે અને ઓપીડીમાં લગભગ 35% જેટલો વધારો જોવા મળે છે। કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં 700ની આસપાસ ઓપીડી હોય છે, એમાંથી 250 જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે। મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે, ક્લાસ 4ની શોર્ટેજ છે, અને જે મેડિકલ ઓફિસર કહી શકાય 4માંથી ફક્ત 1 જગ્યા ભરાઈ છે। તાજેતરમાં 3ના ઓર્ડર થયા છે। લેટ અસ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપી શકીએ। હા, વાયરલ ઇન્ફેક્શન, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળે છે।